असुविधा है। अहींया આગળ હું તમને મોટી સ્ક્રીન નથી દેખાડી શકતો, પણ જેને દેખાય અહીંયા નાની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, બરાબર છે। તો સાયબર ક્રાઇમ એક મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી થતી છેતરપિંડી છે। સાયબર ક્રાઇમ થવા પાછળના મુખ્ય આપણું જે મોબાઈલ ઉપકરણ છે એ સૌથી વધારે ભાગ ભજવે છે। આપણે જે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ એની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ આપણે ફરજિયાત કરતા હોઈએ છીએ। ઇન્ટરનેટ વગર આપણે કોઈ પણ એક્ટિવિટીઝ કરી શકતા નથી। કોઈ એવું અહીંયા આગળ બેઠેલા વ્યક્તિમાંથી છે જે ઇન્ટરનેટ વગરનો સાદો ફોન વાપરતા હોય? સાદો ફોન વાપરતા હોય યંગ જનરેશન, ખાસ યંગ જનરેશન। તમને કોઈ સાદો ફોન આપશે તો તમે શું કરશો? વાપરશો? નહીં વાપરો, કેમ કે ઇન્ટરનેટ વગર તમારું કોઈ કામ થવાનું જ નથી। તો એવી જ રીતે આ સાયબર ક્રાઇમ એક ઇન્ટરનેટથી જોડાયેલું છે। ઇન્ટરનેટના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે। આપણે ઇન્ટરનેટના ફાયદા તો જાણતા જઈશું કે ભાઈ ચલો કોરોના હતો તો કોરોનાની અંદર ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી આપણે આગળ વધ્યા, એજ્યુકેશન આપણને મળ્યું। વેપારી જે વર્ગ છે એ ઇન્ટરનેટના માધ્યમથી સેમ્પલ હવે વોટ્સએપ કરતા થઈ ગયા છે। બીજું કે આપણા સૌથી વધારે સગાવાલાઓ સાત દરિયાની પેલી બાજુ રહેતા હોય છે, બરાબર। તો પહેલા ઇન્ટરનેટ નહોતું ત્યારે આપણે લખવું પડતી હતી ટપાલ। ઇન્ટરનેટ જ્યારે નહોતું ત્યારે આપણે ટપાલ લખવી પડતી હતી। અહીંયા જે વયોવૃદ્ધ જે વડીલો બેઠા છે એમને કદાચ ખબર હશે કે કેટલા દિવસે ટપાલનો જવાબ આપણને મળતો, બરાબર છે। આજે એક ટપાલ લખો ત્યાં સુધી તમારી આખી એક રિસાયકલ ફરી ગઈ હોય ત્યારે તમને જવાબ મળે। તમારો પુત્ર કે પૌત્ર બહાર રહેતા હોય અને એ તમને લખે કે દાદા હું અહીંયા મજામાં છું, તમે કેમ છો? ખાલી મજામાં શબ્દ લખતા લખતા આપણે 2 વખત બીમાર પડીને હાજા થઈ ગયા હોય। અત્યારે ઇન્ટરનેટ છે તો તમે સીધો જ પૌત્ર કે પુત્ર કે કોઈ પણ વ્યક્તિ સાથે સીધો જ વોટ્સએપ કોલ, વિડીયો કોલ કરો છો, ફેસ ટુ ફેસ એકબીજા જોડે વાતચીત થઈ જાય છે। પહેલા તો ફોન આવે તો ખાલી અવાજ સાંભળવા મળતો, રાઈટ? તો આ બધા ઇન્ટરનેટના ફાયદા છે। ફાયદા તો મારે તમને કોઈ કહેવાની જરૂર છે નહીં, અને નુકસાન હું કહીશ તો ક્યાંકથી પાછળથી છૂટું આવશે, કેમ કે કોઈ એમ કે આ નહીં કરવાનું એ આપણે ખાસ કરીએ, બરાબર છે। અને હું આજે તમારા બધા વચ્ચે નહીં કરવાનું કહેવા માટે જ આવ્યો છું। એડવોકેટ સાહેબ તમે મને અહીંયા નહીં કરવાનું કહેવા બોલાવ્યો છે। હા વાંધો નહીં, એ જ કહેવાનું। તો ઇન્ટરનેટના જે ફાયદા છે એ તો આપણને ખબર છે, પણ ગેરફાયદા જે છે એ બહુ જ ખરાબ છે। આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ રોજે રોજ કરતા હોઈએ છીએ એની અંદર આપણા વોટ્સએપ, સોશિયલ મીડિયા બહુ મહત્વનો ભાગ ભજવે છે। અહીંયા બેઠેલા યંગ જનરેશનમાંથી કેટલા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા? સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલા લોકો નથી કરતા? કોઈ હાથ ઊંચો કરશે? સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરતા હોય એવા કોઈ વ્યક્તિ ખરા? નહીં હોય કોઈ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય એવા વ્યક્તિ